સમાચાર કચ્છથી આરોપીના દબાણ પર ફરી વળ્યું બુલડોઝર। કિડાણામાં સરકારી જમીન પરનું દબાણ દૂર કરાયું। તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરી સરકારી જમીન પર ઓરડીઓ બનાવીને કબજો કર્યો હતો। ભરૂચ શહેરની જંબુસર ચોકડી નજીક ટ્રાફિકમાં અવરોધ અને જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને નગરપાલિકા તથા તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી। માર્ગ કિનારે ગેરકાયદે ઉભા કરાયેલા લારી ગલ્લા, અસ્થાયી શેડ અને સામાન હટાવવામાં આવ્યા હતા। આ કાર્યવાહી દરમિયાન નગરપાલિકાના અધિકારીઓ, પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા। દબાણના કારણે વારંવાર થતા ટ્રાફિક જામ અને અકસ્માતની શક્યતાઓને ધ્યાનમાં રાખીને પૂર્વ સૂચના બાદ કાર્યવાહી કરાઈ હતી। પંચમહાલ જિલ્લામાંથી પસાર થતા સ્ટેટ હાઈવે નંબર 5 પર શહેરાનગરમાં આવેલા કાચા પાકા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। પોલીસ બંદોબસ્ત સાથે આ પ્રક્રિયા હાથ ધરાઈ હતી। જીએસઆરડીસી દ્વારા સ્થાનિક તંત્રના સહયોગથી અંદાજે 200 જેટલા દબાણકર્તાઓને અગાઉથી નોટિસ આપવામાં આવી હતી। નોટિસમાં હાલોલ શામળાજી મુખ્ય હાઈવે પર સતત વાહન વ્યવહારના કારણે દબાણો ટ્રાફિક સમસ્યા ઊભી કરતા હોવાનો ઉલ્લેખ કરાયો હતો। તંત્ર દ્વારા રેખા નિયંત્રણના નિશાન કરી 27 જાન્યુઆરીએ દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ થતા દબાણકર્તાઓમાં દોડધામ જોવા મળી। 27/1/2026 રોજ જીએસઆરડીસી પ્રાંત સાહેબના સંકલનમાં આજ રોજ કલ્યાણ ગ્રુપ ટોલ પ્લાઝા દ્વારા રોડની ઉપર જે ગલ્લા, લારી અને પાકા બાંધકામને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવેલ છે અને આ કાર્યવાહી રોડની બંને સાઈડ કરવામાં આવશે। હાલોલ શામળાજી હાઈવે એની આસપાસ નગરપાલિકા વિસ્તારની અંદર સતત અમારા તાલુકા સેવા સદનથી અણિયાદ ચોકડી સુધીની અંદર આસપાસ લોકોના લારી ગલ્લા અને વાહનોની પાર્કિંગને લીધે ઇવન ટ્રાફિકની સમસ્યા ખૂબ થઈ રહી હતી। એટલા માટે હાલ જીએસઆરડીસીનું સંકલન કરીને એમના કાર્યપાલક ઇજનેર સાહેબ દ્વારા સતત 3 વખત એમને નોટિસ આપી હટાવવાની સૂચના આપેલ હોવા છતાં જ્યારે એ લોકો દ્વારા આ દબાણો હટાવવામાં ન આવ્યા એટલે આજે પોલીસ બંદોબસ્ત સાથે નગરપાલિકાના સ્ટાફની હાજરી સાથે જીએસઆરડીસીના કાર્યપાલક ઇજનેર શ્રી પોતે હાજર રહી અને દબાણ હટાવી રહ્યા છે। નર્મદા નદીમાં પુલ બનાવવા બાબતે ખુલાસો થયો છે। પુલને લઈને લીઝ માલિકે ખુલાસો કર્યો। નદીમાં કોઈ પણ પ્રકારનું પુલ બનશે નહીં। કન્વર્ટર બેલ્ટ લગાવીને અમે રેતી લઈ જઈશું। નદીના પાણીનું વહેણ પણ રોકવાના નથી। કન્વર બેલ્ટ મૂકીએ છીએ કે ઉપરથી જ બેલ્ટ આવેલો છે કે પાણીની ઉપર 15 ફૂટ ઉપરથી ચાલશે બેલ્ટ। 15 ફૂટ ઉપરથી પાણીનું બેલ્ટ, કોઈ જાતનું પાણીનું રોકડ થશે જ નહીં અને ભવિષ્યમાં પણ કરશું પણ નહીં અમે એવું કામ। કોઈ નડતરરૂપ થાય એવું કોઈ દિવસ કોઈને કામ થાય, કોઈ નુકસાન થાય એવું કામ કરશું જ નહીં અમે। 10 કિલોમીટર જેટલો અમારો બ્લોક દૂર છે રૂંડ ગામનો અને ત્યાંથી અમે રેતી લાઈન કન્વર બેલ્ટથી આ બાજુ ટ્રાન્સફર કરવાના છીએ। વાવ થરાદમાં ધીમી કામગીરીથી સ્થાનિકો પરેશાન। દિયોદરના લુંદ્રા પાસે સ્થાનિક વ્યક્તિએ પૂર્યા ખાડા। અકસ્માત સર્જાવાના ભયને લઈને સ્થાનિકે જાતે ખાડા પૂર્યા। જાતે ખાડો પૂરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો। સ્થાનિકે ખાડા પૂર્યાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। દિયોદર ભાભર હાઈવે પર પડેલા ખાડાના કારણે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે। દિયોદર ભાભર હાઈવે પર અનેક વખત આ ખાડાના કારણે અકસ્માત પણ સર્જાયા છે। જૂનાગઢથી સમાચાર। કેશોદમાં અંડરબ્રિજની કલેક્ટરે મુલાકાત લીધી। પાણી ભરાવાની સમસ્યાને લઈને રજૂઆત કરાઈ હતી। એમએલએ અને નગરપાલિકા પ્રમુખે રજૂઆત કરી હતી। કલેક્ટરે ટેકનિકલ ટીમ સાથે નિરીક્ષણ કર્યું। સમસ્યાનું નિરાકરણ લાવવા કલેક્ટરે સૂચના આપી। ડ્રેનેજ અને પાણી નિકાસની વ્યવસ્થા સુધારવા આદેશ અપાયો છે। આ જે પાણી જે રીતે આવે છે અલગ અલગ વિસ્તારોમાંથી એને કેવી રીતે એક નેચરલ વેમાં જ આપણે બારોબાર એને નીકાળી દઈએ જેથી અંડરપાસમાં પાણી જાય નહીં અને નાના મોટું જો થોડા ઘણું પાણી જાય તો એને કેવી રીતે પમ્પિંગ મારફતે આપણે બહાર કાઢી શકીએ જેથી લોકોને કોઈ અગવડ પડે નહીં અને ચોમાસાની સિઝનમાં પણ આપણો જે અંડરપાસ છે એ સંપૂર્ણ રીતે ચાલુ રહે એના માટેનું આખું ટેકનિકલ જે ટીમ છે, જીયુડીસીની ટીમ, નગરપાલિકાની ટીમ, એ સમગ્ર ટીમને સાથે રહીને મુલાકાત કરી છે। જામનગરથી સમાચાર। મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ। બેઠકમાં ત્રીજું સ્મશાન બનાવવાનો નિર્ણય લેવાયો। ચેલા ગામ નજીક 6 કરોડના ખર્ચે ત્રીજું સ્મશાન બનશે। જુદા જુદા 10 વિકાસના કામોને પણ મંજૂરી અપાઈ। 29.54 કરોડના કામોને બહાલી અપાઈ છે। એક ગ્રીન રોડ તરીકે
ડેવલપ કરી અને લોકોની સુવિધામાં વધારો થાય એવી દરખાસ્ત છે, તેને પણ બહાલી આપવામાં આવેલ છે. આ ઉપરાંત જામનગર શહેરની અંદર 2 સ્મશાન કાર્યરત છે. તે ઉપરાંત લાલપુર રોડ સાઈડમાંથી લોકોને જે આ સોનાપુરી અથવા તો ગાંધીનગર સ્મશાન સુધી ના આવવું પડે તેના માટે લાલપુર રોડથી નજીક પડે તેવું એક ચેલા ગામના સર્વે નંબર 724 વાળી જગ્યામાં ત્રીજું સ્મશાન બનાવવાની દરખાસ્તને પણ બહાલી આપવામાં આવેલ છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફરી એક વખત બેદરકારી સામે આવી. યુનિવર્સિટી દ્વારા 6 કરોડ રૂપિયાથી પણ વધુના ખર્ચે આધુનિક લાઇબ્રેરી બનાવવામાં આવી છે. આ લાઇબ્રેરી છેલ્લા 2 વર્ષથી બનીને તૈયાર થઈ ગઈ છે. તેમ છતાં વિદ્યાર્થીઓ જૂની લાઇબ્રેરીમાં જીવના જોખમે બેસવા મજબૂર બન્યા છે. આ જૂની લાઇબ્રેરી જર્જરિત હાલતમાં ફેરવાઈ ગઈ છે, જેમાં કેટલીક જગ્યાએ મોટા પોપડા પણ પડ્યા છે, કેટલીક જગ્યાએ મોટી તિરાડો પડી છે. આમ છતાં વિદ્યાર્થીઓ આ જૂની લાઇબ્રેરીમાં વાંચવા માટે મજબૂર છે. માથે પોપડા પડવા છતાં જે નવી લાઇબ્રેરી 2 વર્ષથી બની ગયેલ છે તોય પણ એનું ઉદ્ઘાટન કરવામાં નથી આવ્યું, જે ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીની બેદરકારીના કારણે કે ફાયર એનઓસી નથી લગાવવામાં આવી અને જે વિદ્યાર્થીઓ જે બહારના કોઈ વાંચવાવાળા વિદ્યાર્થીઓ આવે છે તે વિદ્યાર્થીઓને એટલો સંકટ પડે છે કે બહારની પ્રાઇવેટ લાઇબ્રેરી જોઈન કરવી પડે છે, જે ફાઇનાન્શિયલી સ્ટેબલ છે નહીં, છતાં પણ એ લોકોને બહાર યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં અંદર પ્રવેશ કરવામાં આપવામાં નથી આવતો. વિદ્યાર્થીઓ જીવના જોખમે આ ખંડેર હાલતમાં જે લાઇબ્રેરી શરૂ છે ત્યાં ઉપર પોપડા પડવાના ભયથી પણ વિદ્યાર્થીઓ વાંચતા હોય છે. આપણે જોયું કે સવારથી લઈને તે સાંજ સુધીની અંદર ઘણા ખરા યુનિવર્સિટીના અથવા તો યુનિવર્સિટી આજુબાજુના વિદ્યાર્થીઓ અહીંયા વાંચવા માટે આવતા હોય છે. આ જો આ ખંડેર હાલતમાં છે, અહીંયા પોપડા પડેલા છે, એ બધી જગ્યાએ આ વિદ્યાર્થીઓ અંદર બીજા ઘણા ખરા પ્રશ્નો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લાઇબ્રેરી છે તે અત્યાધુનિક લાઇબ્રેરી બનીને તૈયાર થઈ ગઈ છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ખૂબ જ આકર્ષક લાગતી આ લાઇબ્રેરી છે. કરોડો રૂપિયા ખર્ચે આ લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જો કે છેલ્લા 2 વર્ષથી આ લોકાર્પણના વાકે આ લાઇબ્રેરી છે તે અત્યારે જે ધૂળ ખાઈ રહી છે. ખાસ કરીને બીજી તરફ જે ઉમેદવારો છે, વિદ્યાર્થીઓ છે, તે જૂની લાઇબ્રેરીમાં જે ભયના ઓથાર હેઠળ જે વાંચવા માટે મજબૂર બની રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે ત્યાંના આ દ્રશ્યો છે. યુનિવર્સિટીના પટાંગણમાં 2 લાઇબ્રેરી આવેલી છે. એક તો જે અત્યંત જૂની અને જે જર્જરિત હાલતમાં છે, કેટલીક જગ્યાએ મોટા પોપડાઓ પણ પડેલા છે. બીજી તરફ આ જે અત્યાધુનિક લાઇબ્રેરી છે તેમનો ઉપયોગ જે લોકાર્પણના વાકે જે ઉમેદવારો નથી કરી રહ્યા, ત્યારે ક્યાંક ને ક્યાંક અહીંયા આવતા વિદ્યાર્થીઓ તેમજ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીઓ કરતા ઉમેદવારોની માંગ છે કે ઝડપથી આ જે લાઇબ્રેરી છે તેમનું લોકાર્પણ કરવામાં આવે, જેથી કરીને લોકો છે તે અત્યાધુનિક જે લાઇબ્રેરી છે તેમનો ઉપયોગ કરી શકે અને જે સારી સુવિધા છે તેમનો લાભ પણ લઈ શકે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. રાજકોટમાં નકલી દવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. સદભાવના મેડિકલ સ્ટોરમાં વેચાયેલી વિટામિન ડીની દવા ગુણવત્તાયુક્ત ન હોવાનું બહાર આવ્યું. ગ્રાહકે દવા ખરીદ બાદ શંકા જતા ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં દવા નકલી હોવાનું સામે આવતા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી. તપાસ દરમિયાન સદભાવના મેડિકલ સ્ટોર દ્વારા દવા ખરીદીના બિલ રજૂ કરવામાં આવ્યા. તપાસમાં ખુલ્યું કે દવા રાજકોટના સ્ટોકિસ્ટ પાસેથી ખરીદવામાં આવી હતી, જ્યારે સ્ટોકિસ્ટે આ દવા સુરતના ડીલર પાસેથી મંગાવી હતી. સમગ્ર મામલે હવે સુરતના દવાના ડીલર પર ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસ કેન્દ્રિત કરાઈ છે. જ્યારથી આ મામલો સામે આવ્યો એટલે સદભાવના તરફથી ફોન આવ્યો કે આ જે દવા રહી એ પેશન્ટે ફરિયાદ કરેલી છે કે ડુપ્લિકેટ છે, તો તમે ક્યાંથી મંગાવેલી છે? તો મેં સુરતથી બિલીવ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડમાંથી મંગાવી છે. એ ડેટા મેં ડ્રગ ઓફિસમાં જમા કરાવી દીધો છે. હવે જે એ બેચના નમૂના જો કદાચ હોય તો લઈ લીધા છે, ડ્રગ ઓફિસેથી કલેક્ટ કરવામાં આવી રહ્યા છે. હવે આગળની તપાસ તો એ જ લોકો કરશે. નહીં, મારી પાસે સ્ટોક નહોતો, મેં સેમ ડે લઈને સેમ ડે વેચી નાખી છે.